નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું બાબા સૈયદ। વિજાપુર તાલુકાના ખણુસા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે આજરોજ ખણુસા ગામના સમસ્ત પાટીદાર સમાજના જે કહી શકાય કે તેઓના દ્વારા આજે એક પ્રસંગ યોજવામાં આવ્યું, જે ડીજે અને વાજતે ગાજતે લઈને શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે પ્રસંગની ઉજવણી કરવામાં આવી। પ્રસંગ હતો કે આજે જે બાળકો હોય છે, જેને ચોલક્રિયા કહેવામાં આવે છે, જેને બાબરી ઉતારવાનો પ્રસંગ પર કહેવામાં આવે છે, આજે પ્રસંગ જે છે દર 4 વર્ષે યોજવામાં આવે છે। આપણે જણાવી દઈએ કે ધામધૂમપૂર્વક જે વાલીઓ હોય છે પોતાના બાળકનું જે ચોલક્રિયા કરવા માટે શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે લઈને આવે છે, જ્યાં માતાજીને પ્રસાદી રૂપે ચોખા ઘીની સુખડી હોય છે, જ્યાં માતાજીને ધરવામાં આવે છે, ત્યાં તેમની જે બાંધા હોય પૂરી કરવાની હોય છે। આપણે તે પણ જણાવીએ કે આજે પ્રસંગ હતું અગાઉ 25 વર્ષ પહેલાં ઉપખલ ગામે કરવામાં આવતું હતું, પરંતુ હવે જે છે આજે પ્રસંગ જે છે માતાજીની રજા લઈ અને ખણુસા ખાતે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે યોજવામાં આવતું હોય છે, કરવામાં આવતું હોય છે। આપણે તે પર જણાવી હતી કે આ કાર્યક્રમમાં જે પ્રોગ્રામમાં જે છે સમસ્ત ખણુસા ગામના જે પાટીદાર સમાજના હોય છે તે જોડાય છે। આપ જોઈ શકો છો કે સીધા દ્રશ્ય છે વિજાપુરની ખબર પરથી। ખણુસા ગામે આજે એક મોટો પ્રસંગ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓ જે કહી શકાય કે ઉત્સાહની સાથે જોડાયા। જે આજે એક મોટું પ્રસંગ હતું, જેને બાળકોની ચોલક્રિયાનો પ્રસંગ કહી શકાય, જે બાળકોની બાબરી ઉતારવાનો આજે સવારે 9 વાગ્યાથી લઈને સવારે 11 વાગ્યા સુધીનું જે પ્રસંગ હતું, જે ખણુસા ગામના જે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પહોંચ્યા હતા, જ્યાં આજે જે જેમના વાલીઓ હતા, જેમની જે બાળકો હતા, જેમની જે બાબરી ઉતારવાની હતી, ચોલક્રિયા કરવાની, તેઓ પોતાના પરિવારના જનો અને કુટુંબીજનો સાથે શ્રી મહાકાળી મંદિર ખાતે પહોંચ્યા હતા। જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ખણુસા ગામના પાટીદાર સમાજના જે લોકો છે તે શ્રી મહાકાળી માતાજીના મંદિર જે ખણુસા ખાતે આવેલું ત્યાં પહોંચી રહ્યા છે, જ્યાં આજે મોટો પ્રોગ્રામ યોજાઈ ગયો છે। જોઈ શકો છો સમાચારોને જોતા રહો, આપણને ખબર પડશે।
પબ્લિક આગી જશે ના લે કઈનો વાડવો નદી જગ ચિંતા ના કરે આ બધું લઈ લેજો હો પીડગાજી ખણુસા ગામ પાટીદાર સમસ્ત વતીથી આજનો જે પ્રસંગ છે તે અહીંયા આખા ખણુસા પાટીદાર સમસ્ત વતીથી જે પહેલાં છોકરાઓ જેને જન્મ છે એમની ચૌલ ક્રિયા કરવામાં આવે છે અહીંયા મહાકાળી મંદિરમાં અને તે પહેલાં 25 વર્ષ પહેલાં તે પહેલાં ઉખલ મુકામે કરતા હતા તે અહીંયા માતાજીની રજા લઈને હવે અહીંયા આપણે મહાકાળીના મંદિરે અહીંયા કરવામાં આવે છે અને બધા ત્યાં સુખડી બનાવીને પ્રસાદ ધરાવી માતાજીને અને બધા સામૂહિક પ્રસાદી લેશે અને બધા રાજી ખુશીથી અવસર પ્રસંગ પાર સંપૂર્ણ કરી દેશે. કેટલા ક્યારે ઉજવવામાં આવે છે આ પ્રસંગ? આ પ્રસંગ છેલ્લા 4 વર્ષે એમ કે 4 વર્ષ પૂરા થાય અને 5મા વર્ષે એમ કે પ્રસંગ ની બાધા કરવામાં આવે છે અને બધાને જેટલા છોકરાઓ હોય એ બધા છોકરાની ચૌલ ક્રિયા કરવામાં આવે છે અને બાબરી કરવામાં આવે છે. શું નામ તમારું? મારું નામ વિષ્ણુભાઈ, ખણુસાના વતની.